મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ। ચોથા માર્ગના ગૂઢ શબ્દોને સાંકળી લેતી એક રચના કે તું તારી જાતને જાણતો નથી। તો આપણે આત્મા છીએ, ઈશ્વરના અંશ છીએ, એ અંશના આપણે વંશ છીએ એ આપણે ભૂલી ગયા છીએ અને આપણે આ શરીર રૂપે હું શરીર છું ને શરીર મારું છે એ ભાવમાં જીવીએ છીએ। એ અર્થમાં તું તારી જાતને જાણતો નથી, તું તારી રાતને જાણતો નથી। તો સત્ય આપણે જાણતા નથી એટલે આપણે અંધકારમાં જીવીએ છીએ, એટલે તું તારી રાતને જાણતો નથી। કે દિવસ રાત ઘસઘસાટ ઊંઘે, તો આમ બધું કરતા હોવા છતાં પણ આપણે નિંદરમાં જ છીએ। દિવસ રાત ઘસઘસાટ ઊંઘે, તું ગૂઢ વાતને જાણતો નથી। તો ગૂઢ વાત છે એ જાણવા માટે અનેક જન્મોની સાધના ખૂબ જરૂરી છે। કે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા, આ ત્રણ દુશ્મનો થકી આપણે ખોવાયેલા જ રહીએ છીએ, જાતને પણ ભૂલી જઈએ છીએ। કે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા જીવન કોરી ખાય જાણતો નથી। વર્તમાન ખોવાતો જ જાય છે, ભૂતને ભાવિમાં ભટક્યા કરીએ છીએ। કે સ્વપ્ન કલ્પના ને એકરૂપતા જીવન કોરી ખાય જાણતો નથી। યંત્રવત ને હુંઓના ટોળામાં, તો માણસ એક મશીન છે, યાંત્રિક રીતે જ જીવી જાય છે, અવેર નથી। યંત્રવત આ હુંઓના ટોળામાં ખરેખર આ હુંને જાણતો નથી। યંત્રવત આ હુંઓના ટોળામાં ખરેખર આ હુંને જાણતો નથી। તું તારી જાતને જાણતો નથી, તું તારી રાતને જાણતો નથી। કે અહંતા મમતા અને કામનાઓ, તો આ ત્રણ મહા દુશ્મનો છે, અહંકાર, મમતા, મોહ અને ઈચ્છાઓ, અપેક્ષાઓ, કામનાઓ। તો અહંતા મમતા અને કામનાઓ જાતને કોરી ખાય જાણતો નથી। અહંતા મમતા અને કામનાઓ જાતને કોરી ખાય તું જાણતો નથી। તું તારી જાતને જાણતો નથી, તું તારી રાતને જાણતો નથી। પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ।